કોઈ માણસ આપણા જ ગામમાં કોઈ માણસ વેપાર કરવા આવે અને એ જ આખા ગામ પર રાજ કરે એવી પરિસ્થિતિ અંગ્રેજોની હતી અને અંગ્રેજો આપણા દેશમાં શાસન કર્યું. 1600ની અંદર આવેલા અને સીધા 1947 347 વર્ષ સુધી આપણા દેશમાં ટકી ગયા. એટલે એક મુઠ્ઠીભર એક આપણા ગુજરાત રાજ્ય જેટલી વસ્તી ધરાવતો ઇંગ્લેન્ડ દેશે આપણા અને એક ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એના જે વહીવટદારો હતા એમને આપણા દેશ પર શાસન કર્યું અને ઘણા વર્ષો સુધી એ સંઘર્ષ ચાલ્યો. હમણાં થોડા દિવસ પહેલાં જ કે ભાઈ લડતની શરૂઆત ક્યારે થઈ તો ઈસવીસન 1857માં પહેલામાં પહેલો બળવો થયો હતો વિપ્લવ. હું જ્યારે 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે એક પાઠ આવતો હતો ઈસવીસન 1857નો વિપ્લવ. હું જ્યારે ભણતો ત્યારે મારા મનમાં એ જ વિચાર આવે કે આ વિપ્લવ એટલે શું હશે, કેમ કે વિપ્લવની જે વ્યાખ્યા હતી મારા મગજમાં ક્લિયર જ નથી થતી. પણ જ્યારે શિક્ષક બન્યો ને એ જ વિષય ભણાવવાનો થયો કે આ વિપ્લવ એટલે શું એમ ભણ્યા ત્યારે ના ખબર પડી, પણ જ્યારે વિદ્યાર્થીઓને ભણાવવાનું થયું ને ત્યારે ખબર પડી કે લોકોએ ભેગા થઈને અંગ્રેજ સરકાર સામે જે બળવો કર્યો હતો એને વિપ્લવ કહેવામાં આવતો હતો. એટલે ઘણા બધા કોઈ પણ કામ છે ને અશક્ય નથી. જો ઘણા બધા માણસો ભેગા થાય તો આવી મહાસત્તા હોય એને પણ ઉખેડી નાખે છે. એટલે એ અંગ્રેજ શાસનને ઉખેડી નાખ્યું અને આપણા દેશને મહામૂલ્ય આઝાદી મળી. આઝાદીને ટકાવવાનું આપણા દેશ માટે આપણે શું કામ કરીએ? હમણાં સરસ અત્યારે માહોલ પણ છે, સરકારના ઘણા બધા કાર્યક્રમો પણ ચાલે છે. સરસ મજાનું વૃક્ષારોપણ કરીએ. એક કાર્યક્રમ ચાલે છે કે ભાઈ એક પેડ માકે ના. તો આપણે દરેક વ્યક્તિએ ખાલી બીજું કંઈ ના કરીએ ને જો એક પેડ એટલે કે એક વૃક્ષ રોપીએ ને તો પણ આપણા દેશની સેવા કહેવાય. કેમ કે હવે પછીનો સમય એવો આવશે કે ગ્લોબલ વોર્મિંગના કારણે અસહ્ય ગરમી પડશે અને માણસો ગરમીથી મૃત્યુ પામશે. તમે કદાચ પેપરમાં વાંચ્યું હોય તો આપણા દેશ એ ગરમ પ્રદેશનો દેશ છે, ઉષ્ણ કટિબંધમાં આવેલો ભારત દેશ છે. પણ યુરોપના જે દેશો છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, જર્મની છે, સ્પેન છે, એ બધા દેશો યુરોપીય કન્ટ્રી છે. એ કન્ટ્રી ઠંડા પ્રદેશો છે. તો પણ આ વખતે વાતાવરણ એવું થયું કે ત્યાં અસહ્ય ગરમી પડી. એનું કારણ શું છે કે તાપમાન અનબેલેન્સ થયું છે. તમે જુઓ ઘણીવાર આપણે જે સમય વરસાદ પડવાનો હોય એ ટાઈમે વરસાદ ના પડે અને કદાચ શિયાળામાંય વરસાદ આવે અને ઉનાળામાંય આવી જાય. એનું કારણ શું છે કે આ વાતાવરણ અનબેલેન્સ થયું એટલા માટે. તો આ વાતાવરણને જાળવવાની જવાબદારી કોની છે? આપણા સૌની છે. આપણા સૌએ ભેગા થઈને પ્રયત્ન કરીશું. એક માણસથી કશું થાય નહીં. જો ઘણા બધા માણસો ભેગા થાય તો અશક્ય કામ પણ સફળ થાય. ઘણીવાર એવું થાય કે હું આટલા દેશમાં હું શું કરી શકું એમ. તો એક નાનું એવું એક દ્રષ્ટાંત આપું કે એક છે ને એક ટીટોળી હતી. એક ટીટોળી એ દરિયાના કિનારે છે ને ઈંડા મૂક્યા હતા. દરિયાના કિનારે ઈંડા મૂક્યા હતા તો એને ક્યાં ખબર છે કે મારા આ જે ઈંડા છે એ ઈંડા દરિયાના પાણીમાં કદાચ વહી જશે. એટલે પેલી